શ્રીમદ રાજચંદ્ર કે છે કોઈ સંતમાં પુરુષના પગલે 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 તું ચાલ્યો જા, તને જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લઈ જજે. આ જગતની અંદર સંત સિવાય બીજું કોઈ આપણું કારજ સારી શકે એમ નથી. અને એટલે સંતનો મહિમા બહુ મોટો કયો છે. ગુરુબિન માળા ફેરવે ગુરુબિના દેવે દાન, સોય દિન હરામ હે તમે પૂછો વેદ. જ્યાં સુધી આપણા માથે કોઈ સદગુરુ ના હોય ત્યાં સુધી જીવન અધૂરું છે. અઢળક સંપત્તિ આપણી પાસે હોય પણ એક સદગુરુ જો ના હોય તો સંપત્તિ એ ધૂળ બરોબર છે. લાખો કમાયા તોય જીવન ધૂળ છે. મીરાબાઈ કહે છે પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચે ના ખૂટે વાકુ ચોર ના લૂટે બઢત બઢત સવાયો. અહીંયા આગળ ભૌતિક સંપત્તિ જેટલી હોય અને તમે જેને વાપર કરો તો એક દિવસે ખૂટી જાય. પણ રામ નામ રૂપી જે ધન જે છે ને એ ગમે તેટલું તમે વાપર કરો ને એ જે ખૂટે નહીં, ઉડતું દિવસે દિવસે વધતું જાય. પણ એ જ બધા કંજૂસ વેળા કરે છે. બધાયનો પગલો પડાવે છે, 12 મહિના હગવાલો ને બધાયનો પગલો પડાવે, પણ કોઈ સંતનું પગલું જ્યાં સુધી ના પડાવે ત્યાં સુધી એ જે ફળ માગે છે એ પ્રાપ્ત થતું નથી. આજે આયા છો તો સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. આયા છો તો કંઈક લઈને જજો, મૂકવા જેવું લાગે તો કંઈક મૂકીને જજો, લેવા જેવું લાગે તો કંઈક લઈને જજો. આ સંતમાં પુરુષોના સાનિધ્યની અંદર બેસી કંઈક લેવા જેવું છે ને કંઈક મૂકવા જેવું પણ છે. સતગુરુ મહારાજનો જય હો. આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે. આજનો લાવો કહીએ રે કાલ કોણે દીઠી છે. આજનો લાવો કહીએ રે કાલ કોણે દીઠી છે. ગુરુના ગુણલા ગઈએ રે કાલ કોણે દીઠી છે. ગુરુના ગુણલા ગઈએ રે કાલ કોણે દીઠી છે. આવેલી તકના ચૂકીએ રે કાલ કોણે દીઠી છે. આવેલી તકના લેવા જેવું લઈએ રે કાલ કોણે દીઠી છે.
કોણે નીતિ છે સંતોના સંગમાં રહીએ કોણે નીતિ છે આજ બાર સોનાનો સુરત ઉગ્યો રે આજ માર સોનાનો સૂરજ ઉગ્યો રે આજ બાર સોનાનો સુરત ઉગ્યો રે આજ માર સોનાનો સૂરજ ઉગ્યો રે સંતોથી પાવન સંતોથી પાવન આજ બાર સોનાનો સુરત ઉગ્યો રે સંતોથી પાવન થાય સંતોથી પાવન થાય જમાય સોનાનો સૂરજ ઉગ્યો રે સંતો સાચા જગતના હીરલા રે સંતો સાચા જગતના હીરલા રે સંતોથી પાવન થાય ગણો સંતોથી પાવન થાય આજ બાર સોનાનો સુરત ઉગ્યો રે સંતોથી પાવન થાય સંતોથી પાવન થાય જમાય સોનાનો સૂરજ ઉગ્યો રે આબમો આવડી તે ફૂલવાડી એ વાડીઓ કોણે વાવી ઓળિયાબમો આવડી તે ફૂલવાડી એ વાડીઓ કોણે વાવી બાલુડો એક જોજો એ વાડીઓ એણે વાવી ઓળિયાબમો આવડો એક જોગી એ વાડીઓ એને વાવી દેલો એવા નિરાતની વાડીઓ એ ફૂલડો ફરકી રહ્યા રે એવા નિરાતની વાડીનો એ ફૂલડો ફરકી રહ્યા રે ફૂલડા એક જુઓ ને
ફૂલડો લાલ પીરો ને પચર એ છાબ બહ છલકી રહ્યા રે ફૂલડો લાલ પીરો ને પચરંગી એ થાબમો છલકી રહ્યા રે એવા રંગીલા રણ છોડ છોગાડા બેડા વસાર એવા રંગીલા રણ છોડ છોગાડા બેડા વસાર એવા ભારતના ભડવીરો બંદૂકો વધી ફરે એવા ભારતના ભડવીરો બંદૂકો વધી ફરે આબમો બાલુડો એક જોડી એ વાડીઓ એને વાવી રેલો આબમો બાલુડો એક જોડી એ વાડીઓ એને વાવી રેલો એ વાડીએ મોહનદાસ મહારાજ એ પ્રકાશ કરી રહ્યા રે વાડીએ મોહનદાસ મહારાજ એ પ્રકાશ કરી રહ્યા રે આભમો આબડી તે ફૂલવાડી એ વાડીઓ કોણે વાવી રેલો આભમો તે ફૂલવાડી એ વાડીઓ કોણે વાવી રેલો જેને ઘેર હરિજન હરિ ગુણ ગાયે તો નીચ ગંગામાં નાય જેને ઘેર હરિજન હરિ ગુણ ગાયે તો નિત્ય ગંગામાં જેને ઘેર હરિજન હરિ ગુણ ગાયે તો નીચ ગંગામાં નાય જેને ઘેર હરિજન હરિ શું કરે તો નિત્ય ગંગામાં अड़सठ तीरथ मारा सदगुरु चरणे 68 तीरथ मारा सदगुरु चरणे बार फरे શું થાય તો નીચ ગંગામાં આયે એવા પાર ફરે શું થાય તો નિત્ય ગંગામાં એવા બહાર ફરે શું થાય તો નીચ ગંગામાં એવા પાર ફરે શું થાય તો નિત્ય ગંગામાં ધ્રુવજી રે નાયા પ્રહલાદજી નાયા ધ્રુવજી નાયા પ્રહલાદજી નાયા ધ્રુવજી રે નાયા પ્રહલાદજી નાયા ધ્રુવજી નાયા પ્રહલાદજી નાયા હેતે નાયા હનુમાન એ તો નિત્ય ગંગામાં એવા હેતે નાયા હનુમાન તો નિત્ય ગંગામાં
જેને ઘેર હરિજન ગુણ ગાય તો નિત્ય ગંગામાં પ્રીત કરીને રાજા પરીક્ષિત નાયા પ્રીત કરીને રાજા પરીક્ષિત નાયા જોગી સુખદેવ ગાયે તો નિત્ય ગંગામાં એવા જોગી સુખદેવ ગાય તો નિત્ય ગંગામાં જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો મુખે વર્ણ્યો ન જાય તો નિત્ય ગંગામાં એવો મુખે વર્ણ્યો ન જાય તો નિત્ય ગંગામાં સર્વે સંતોએ મળી ધારણ બાજી સર્વ સંતોએ મળી ધારણ બાજુ સર્વે સાધન મળી જાય તો નિત્ય ગંગામાં મળી જાય તો નિત્ય ગંગામાં ભલે મળ્યા નેતા નરસૈના સ્વામી ભલે મળ્યા નેતા નરસૈના સ્વામી ભલે મળ્યા મહેતા નરસૈના સ્વામી ભલે મળ્યા નેતા નરસૈના સ્વામી તે હરિ ગુણ ગાય તો ખેતીવાડીની અંદર પણ તમે જુઓ જેના રંગ ઉતરે ને બધા ફિક્કા પડતા જાય, પીરા પડતા જાય. અને પીરા પડે એટલે સમજવું અમને કઈ ખાતર પાણીની જરૂર છે. અહીં કઈક એવા ફિક્કા પડી ગયા છે એમના જીવનમાં એવા કઈક સત્સંગ રૂપી ખાતરની જરૂર છે. આવા સંત મહાપુરુષોના મુખની અમૃત વાણી નું રસપાન એમને થોડું કરાવવું પડે કે ના કરાવવું પડે. તાજા જન્મેલા છોકરાને એકદમ પાણી ના પવાય મહારાજ, પણ પતાહોનો પાણી છે ચટાડવા પડે કે ના ચટાડવા પડે. જો પાણી પાતા નહીં. આના પતાહો ખાવાની સિઝન ચાલે હતા, ખાજો થોડો થોડો રેવાઈને તો જઈને પાછા પતાહો ઘેર ના લાવતા. એકાદ ખાવાનું આ તો કેટલા ઘેર આવીને પછી ચા મેલા એની. આ પતાહો ખાવાની સિઝન ચાલે. અત્યારે જે પતાહો ખાય ને એના શરીર માટે ફાયદાકારક છે, એટલે આ સિઝનમાં પતાહો મળ્યા બળદેવ. અહીં જે કંઈક ગોઠવણ કરવામાં આવી છે ને એની પાછળનું કંઈક કારણ છે. એવું સમજીને કાઢી ના નાખતા. આ બધું આગળથી ચાલતું આવ્યું ચાલે છે. આ સિઝન એની છે. કેવી સિઝન ચાલે છે? લગનગારો ચાલે છે. ચાલે છે ને આ લગનગારાની અંદર જે ગારો, ગારો એટલે ફંદો, ફોસી. આ ગારામાં જે આવી ગયા વગાડે ડીજે, જમીન મૂકે બીજે, કોમે જાય ફરી ત્રીજે. આ લગનગારમ જે આયા એવા ફદા એવા ફસાયા છે. શું કરે? વગાડે ડીજે, જમીન મૂકે બીજે, અને કોમે જાય પછી ત્રીજે. જાય કે ના જાય? હોમું જોવાય પછી જાય. એ ઘેર મિલ્યો બળદેવ પછી શું કરવા જાય? હવે જોવા જેવું રહ્યું જ નહીં ને. હે
જેના રાગે પાડવા હાથો અધળક જાતના ખાડા ખોદી નાખ્યા છે. હવે પેલા ખાડા પૂરે કે હમણાં જીવન જીવે બળદેવ. અને જો રાગે ના પડ્યું પાછો જેટલો ખાડો ખોદ્યો ને એટલો બીજો ઊંડો ખોદે તેદાર મેર આવે. પછી તો પેઢીઓની પેઢીઓ ખાડો પૂરાય ના રે અને હવે આ ખાડામાંથી બહાર નીકળે નહીં. લગભગ 60% બધું ગહાઈ ગયું. તમે જુઓ આ બજારની અંદર જે માયાના બજારમાં જે પડ્યા છે ને એવા ફસાયા એમાંથી કાઢવા માટે બહાર નીકળવા માટે સત્સંગ રૂપી ભજન સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભજન સિવાય બીજો કોઈ રસ્તો એ આ જગ્યા એક એવી છે. આ જગ્યા આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને થઈ છે હું ગયેલી. ના ગઈ ગંગા ગોદાવરી કાશી. પરમાત્માના દર્શન કરવા માટે કાશીએ જવું પડે. ગંગા ગોદાવરી નાહવું પડતું તું તારે એના દર્શન થતા હતા. આજે કહે જવાની જરૂર ના પડે ને ઘેર બેઠા એના દર્શન થઈ જાય. થઈ જાય કે ના થાય? પણ મહામોટા મુનિઓના ધ્યાન મન આવે. આ મહામોટા મુનિઓના ધ્યાનમાં આવે એવા નથી. એરે સાંભળ્યો મુજને બોલાવે. અહીં જેની વાહ વાહ થતી હોય એની પરમાત્માના દરબારમાં છેલ્લો નંબર આવે. અને અહીં જેની કિંમત ના હોય બળદેવ એની તો આગળ પહેલો નંબર એનો આવે. અહીં જેને કોઈ ના ગણે એને પરમાત્મા ગણે. અને આખું ગામ જેને ગણે એને ભગવાન ના ગણે. એટલે ગામની ધોનમાં આયા કરતા પરમાત્માની ધોનમાં આવીએ એવું કશું કરવા જેવું છે. તો પરમાત્માની ધોનમાં જ્યારે આવીએ નર્યા ટીવી જો કરીએ ને ઘરમાં પહેરીએ ને તો ભગવાનના ધોનમાં ના આવીએ હે બળદેવ. નર્યું એ જ જો કરવા જેવું છે. નર્યા ઘરમાં પહેરી રહેવા જેવું છે. થોડું બહાર નીકળો, આયેલા ને આવકાર આલો અને એની ધોનમાં આવો તો તમારો નંબર એ લાઈનમાં આવે. આયા હશે કરીને જો કાઢી નાખ્યું ને આ અવસર જશે વાર નહીં લાગે મારા. 4 ઘડીની જિંદગી કદાચ આ ટોરામાં બેઠેલી આજની નાઈટ કોકની આમાં છેલ્લી હોય શકે. કાલ હવારમાં અમેનો એકાદ કોક નાય હોય રોમ બોલો ભાઈ રોમ એટલે હોજે જ ભજનમાં ભેગા હતા પતિ જા. કદાચ આ ટોરું જે બેઠું છે ને એમેનો કાલ હવામાં કદાચ કોક નાય હોય એના માટે તો આજની નાઈટ છેલ્લી હોય કે ના હોય. હા આની કોઈ ગેરંટી નહીં હવા લગીને ટકે એવું કોઈ ના આલે ગેરંટી. કોણ આલે? ડોક્ટરો ગેરંટી નહીં હાલતા. આવે કશું નક્કી નહીં હોવાનું ત્યારે ગબડી પડે. બેઠું ગબડી પડે. સૌરાષ્ટ્રની અંદર અમારા એક ભગત 2 હાથમાં કરતાલ લઈને ભજનની અંદર મશગુર હતા અને શરીર છૂટી ગયું. એટેક આવી ગયું. જ્યાં સુધી આ પોતાના જીવનમાં સદગુરુ ના મળે ત્યાં સુધી દિવાળી કે બેસતું વરસ થતું નથી. એટલું લખી રાખો. આ તો વંશ પરંપરાગત છે. તમારે ના દિવાળી કરવી હોય તો એ આવી જ જવાની. એ તમારે નહીં બેસતું વરસ બેહાડવું છતાં એ બેહી જ જવાનું. એટલે આ તો બળાત્કારે તમે બેહાડો છો. આ બધો આ દિવાળીઓ બળાત્કારે ઉજવો નહીં ઉજવવી પણ શું કરવાનું? સગવડ નહીં તોય ઉજવવી પડે. ઉછીની લોન લઈને પણ આ ઉજવવી પડે. શું થાય? જે કંઈક થતું હોય કરવું પડે.
પણ આ ચીલા ચાલુ દિવાળી છે, પણ તમારા જીવનની તમારી પોતાની દિવાળી ખરેખર તમે ઉજવી બતાવો તારે ખરા તમે કેવા. એને એ કોઈ સંત મહાપુરુષને બોલાવીને તમારા જીવનમાં કોઈ સંતનું આગમન થાય અને આગમન થયા પછી તમારા જીવનમાં આવું જળાબોળ થાય, તમારું નવું જૂનું જીવન પડી મેલી નવું જીવનની શરૂઆત થાય તો સમજી લેવું બેસતું વર્ષ. પણ ગયા વર્ષમાં ઘૂંટો મારતા હોય ને પછી વર્ષ બેઠા પછી જો ઘૂંટો મારો તો એ નવું વર્ષ શાનું કહેવું? ગયા વર્ષમાં કોઈને જો નતું બનતું પછી એનું એ પાછું જૂના નવા વર્ષમાં રહે તો પછી નવું વર્ષ શાનું કેવું? નવું એટલે કોને કેવું? બુસટ ને કઈ ઠેંગડું ના હોય. આ પહેર્યું છે ને કઈ ઠેંગડું ના હોય તો તેને નવું કહેવાય. આ ઠેંગડો 70 અને એને નવું નવું કરો. આ સંતો તમને એ નવું વર્ષ બેહાડવા બેઠા છે. એટલે નવું તારે કહેવાય. તમારા જીવનની અંદર જે કંઈક જૂનું જે છે, જૂનું જે કંઈક બે ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હોય, એ કદાચ પડી મેલી હવે નવા વર્ષમાં નવી શરૂઆત કરે તો બેઠા વર્ષ, નતર પછી તો એનો એ આ પડતર દિવસ જેવું. શાંત ના મળે તો સુધી આ બધા પડતર દિવસ જ. હજુ ચોહી બેસવાનું, પેલો પડતર માં પડ્યો હે વચ્ચે બેઠો. તમારા જીવનની અંદર સંતોની પાસે આપણે જ્યારે જઈએ ત્યારે સંતો, જ્યારે કોઈ સંત મળે ત્યારે એમનું કહેવું એમ કે ગુરુના શરણમાં મારે કાયમ દિવાળી, કદીએ ન ભાડી મેં તો રેન અંધારી. પછી તો અંધારું રહેતો હરારે માટે અજવાળું હોય. એમ જીવનની અંદર આ જે દિવાળી છે એ તો કેવી છે કે ભાઈ સીતાનું હરણ થયું, રામચંદ્ર લંકામાં યુદ્ધે ગયા, સીતાને પાછી લાયા અને એ લંકામાંથી હેડીને આવતો આવતો 20 દાડા કેસે લાગ્યા. રાવણને માર્યા પછી દશેરા પછી 20 દિવાળી આવે. દશેરા ને 20 દિવાળી. એ રાવણને મારીને એવા આયા, અયોધ્યામાં આયા તે દિવસની આ દિવાળી. એમણે રાવણ મારીને આયા, પણ તમારા શું? તમારા રાવણ ઉભા એનું શું? એમણે એમનો માર્યો, પણ આપણા ઉભા છે એનું શું? એટલે એમણે જે કામ કર્યું, સીતા નામ ભક્તિ, સીતા નામ, અને એ ભક્તિ રાવણ હરી ગયો હતો. રાવણ હરી, એનું હરણ થઈ ગયું હતું. હવે અહીં કેટલાયની ભક્તિ રાવણ હરી ગયો છે? નહીં હરી ગયો. એ નેવે મેલી ભક્તિ શું કરવાની? પેલો હરી ગયો છે. એના સકંજામાં જો છોડાય લાવો તો તારે ઉજવાય. આ બધા વાહણ જે કઈ કાટ ચડ્યો હતો ને ઘસી કાઢ્યો, આમ નવા નવા કરી નાખ્યો. નતા કાટ જતા જ ખટાશ ઘસી. અઠવાડિયે બાદ ત્યાં તો પણ વાહણ ઉપર કાટ ચઢેલો મારો બેટો કાટ બોલો ઘસી 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 કાઢી નાખ. આ મન ઉપર કાટ ચડ્યો એ તો હજુ એવો ને એવો છે. એ તો હજુ ભાઈ ઉલારા મારા. એ કાટ કાઢવાનો, પેલા કાટ નહીં કાઢો ચાલશે. અને એ તો પાછળવાળા જે રહેશે ને એવા ઘણા કાઢશે. તમે તમારો તો કાઢો, એ એવા નહીં કાઢે. તમારા પડેલો, તમારા મનમાં પડેલો કાટ તમારા સિવાય બીજું કોઈ કાઢવાનું નથી. એ તમારે પોતે કાઢવું પડશે. ઘરને રંગ રોગાન તમે નહીં કરો તો બીજા કરશે, પણ તમારા ઘરને રંગ રોગાન તમારે જ કરવું પડશે ને.
કે નહીં કરવું પડે? એટલે 9 વર્ષ તારે બેસે છે કે જ્યારે આપણામાં જીવનની અંદર કોઈ સંતનું આગમન થાય, અને સંતનું આગમન થાય પછી આપણી દશા અને દિશા બેય બદલાઈ જાય. કાલ સવારથી જ બધાય જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરતા થઈ જવાના. જે કંઈક બોલતા હોય, સ્વામિનારાયણ બોલે, કંઈક જય શ્રી કૃષ્ણ બોલે, જય ગુરુ મહારાજ, જે કંઈક બોલતા હોય સવારમાંથી આખો દાડો કાલે. કોઈ મંદિરે જશે, કોઈ ગુરુદ્વારે જશે, જ્યાં 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 જે માનતા હશે તો બધા જશે. બધાય કાલે આવું જ કરવાના બધા. હે ઘણા ખરા કાલ ડોબન ચાલ લાવવાની આજે લાવી દીધી. આ બધુંય કર્યું છે, પણ આ બીજા વર્ષ માટે એમ તમારા એને શું લાગે વર્ગે? તમારા માટે વર્ષ નવું ઉજવવા માટે તમે કંઈક આયોજન કરો. આજે ડોબાનો આયોજન કર્યો છે ને એવો તમારો કરો. જે ઘરના રંગ રોગાન જે કર્યા છે ને બીજાના, એવા તમારા ઘરના રંગ રોગાન કરો. જે પેલા વાહનના કાટ કાઢ્યા એવા તમારા કાટ કાઢો. આવું બધું કરતે 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 સંતો પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. પણ આ જે ટેપ બાય ટેપ જે છે એ તમારી મહેનતથી થવાનું નથી. તમારા જીવનમાં 9 વર્ષ ક્યારે બદલાશે? આવા કોઈ સંતનું આગમન થશે તારે. આ જગતમાં તમે કશું નહીં કરો તોય દિવાળી આવવાની, દિવાળી જવાની. કાલ નવા લુગડો નહીં પહેરો તોય દિવાળી જવાની, બેસતું વર્ષ બેસવાનું. હાને નહીં કશું લાડવા બાડવા બનાવો તોય બેસતું વર્ષ ને દિવાળીઓ તો જવાની ભલામણ. પણ આ જગતની છે, અને તમારી તો તેદાર બેસશે. તમારું વર્ષ તેદાર નવું થશે જેદાર કોઈ સંતનું આગમન થશે. આજ આ દિવાળીના દિવસે, આ પડતર દિવસે કોને કામ નહીં? આ બધા બેઠા નવરા બેઠા બધા કોને કામ નહીં? છતાં પોતાનો કિંમતી સમય કાઢીને આયા છે. એ જુઓ કેમ આયા છે. એની પાછળનું પણ કંઈ કારણ છે. સમજદાર કો ઈશારા કાફી છે. સમજદાર કો ઈશારા કાફી છે. અને તમારા જીવનની અંદર આપણી મહેનતે આ વરહ બદલાય એવો નહીં. આપણી મહેનતે નહીં બદલાય. એ આપણું વરહ બદલાવા માટે સંતની જરૂર પડે. આવું આપણે મહેનત નહીં કરીએ તોય બદલાઈ જશે. કાલ તો તમે કશું નહીં જાગો તોય બદલાઈ જવાનું. ગોદડામાંથી મોઢું નહીં કાઢો તોય બદલાવાનું કે નહીં. અને અહીં તમારે જાગવું પડશે. અહીં આપણી મહેનત જોવશે. જોવે કે ના જોવે? હા, એટલે એવું કહેવાય છે કે ભાઈ સેન્ટ્રલ જેલની અંદર કેદીઓ પૂરેલા. સેન્ટ્રલ જેલની અંદર કેદીઓ પૂરેલા. સબ જેલ જેને કહેવાય મોટી, એમાં બહુ ફેસિલિટી ઓછી હોય. તે બધા કેદીઓ પૂરેલા. તે થોડા કેદીઓ એવું વિચાર્યું કે એક કામ કરો કે આપણે બહાર નીકળી જઈએ. આપણે બહાર નીકળી જઈએ. તો એક બે ચાર પણ ચમનો ન્યા કરવાનો. તારો તો બહારથી વાખેલો, મહીથી વાખેલો હોય તોડીએ ખરા ન ચૂકા મહી હોય તો, પણ આ બહારથી વાખેલો હોય ને ચમનો તોડી. તે એક કામ કરો કે આપણે સુરંગ ખોદી દઈએ. શું ખોદવાની? સુરંગ ખોદીએ કે તે હમણાં ખોદવાનું ચાલુ કર્યું. ખોતે 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 સુરંગ ખોતે ખોતે પ્રતાપભાઈ આમનું સુરંગનું દરવાજો ચો નીકળ્યો ખબર? જો મેજિસ્ટ્રેટ બેઠા હતા તો. જો મેજિસ્ટ્રેટ બેઠા હતા ને એમની ખુરશી નીચે જ બોખું પાડ્યું. પેલા તો જ બેઠા હતા. હા શું ત્યાં તો પેલા કેદીઓ ઝાલ લીધા અને જે સજા પડી હતી ને એના કરતા બીજી ડબલ સજા કરી. કરી કે ના કરી?
જો આ પોતાની મહેનતે કરવા ગયા એટલે કોઈનું જો માર્ગદર્શન લીધું હોત તો એમણે નકશો બતાવ્યો હોત કે આપા ખોદો તો આપા જવાય, આપા ખોદો આપા, પણ કોઈનું માર્ગદર્શન ના લીધું. લગભગ 80% લોકોએ આ ધંધા કર્યા અને મેજિસ્ટ્રેટની ખુરશી નીચે તો હમણાં દરવાજા નીકળ્યા. આવા શું થાય બે? આ બચે અમે રમણભાઈ બચે ના બચે? આ અવસર છે, આ અવસર છે. સજની ટાણું આયુ રે ભવજર કરવાનું. શું આવ્યું છે? ટાણું આવ્યું છે. ટાણું વખત સમય આવી ગયો છે. શું કરવાનો? ભવ સાગર તરવાનો, ભવજળ તરવાનો વખત આવી ગયો. અને આ વખત જો ચૂક્યા તો ગયા. આ તક સાધી લીધા જેવી છે. આ તક સાધી લીધા જેવી. હા, આ ઘોડું મુકેશ મહારાજે કહ્યું એ કહેવું પડે હો, તો જ હેડે. સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનો. આ સમય અને મોકો આવ્યો છે બીજા કશાય બાબતોમાં પડ્યા વગર આજ અને અત્યારથી નિયમ નક્કી કરો. હવે 9 વર્ષ બેહા કાલથી કોઈની જોડે પંચાયતો ઠોકવા રહેવું નહીં, કોઈની જોડે ડાબા ડોરા કાઢવા રહેવું નથી, કોઈની જોડે માથાકૂટ કરવા. આપણે આપણું કારજ સારી લો, આપણું કામ કરી લો. આજે બેઠા છે આ બધા ટોરું વરી રેમાં, કદાચ કોકની આજની નાઈટ છેલ્લી પણ હોઈ શકે. આજની નાઈટ આમાં કાલ એકાદ દાગીનો નાય હોય. આમાં કદાચ આ એક દાગીનો કાલ હવામ ના, જેના માટે કાલ હવાર ના જોવે એના માટે દા છેલ્લી ને. તો શી ખાતરી આપણે કાલ હવાર સુધી જોવાના છીએ? એટલે લાસ્ટ એન્ડ ફાઇનલ. એટલે સંતોએ કહ્યું આ અવસર બહુ કિંમતી, આજનો સમય બહુ કિંમતી છે. એટલે હવે જે વર્ષ બેસે એ નક્કી કરો કે બહુ ગધા વૈતરો કરવો નહીં. કૂતરા બલાડાના મોતે મરવું નથી, મોત પણ સુધારી લેવું. આ બાજી આપણા હાથમાં છે ભાઈ. અને આ બાજી આ બધાય પત્તો છતો બહાર ક્યારે પડશે? જ્યારે કોઈ સંત મળશે ત્યારે છે. એ આલિમ વાલી નથી અને આજકાલનું નહીં. પાછું તમે નતા તે પહેલાય તમારું નામ હતું. તમે નતા તારે તમારું નામ હતું અને તમે નહીં હોય તારે એ નામ હશે. પણ આપણને ખબર નથી કે આ નામ મારું છે એવું. એ તમને ક્યારે ખબર પડી કે એવો કોઈ સદગુરુ જ્યારે આપણને મળ્યો તારે એમને ઓળખાણ પડાય આ નામ મારું છે, આ નામ મારું છે. બાકી આપણે તો જતા હોય ને તોય આપણે પાછો વરીને જોઈએ. એટલે નહીં આપણને બોલાવતા પણ આપણને એમ હોય આપણું નામ હશે એવું. પાછા હવે પાછું વરીને જોવે. કેટલાય ઠોકયા કૂટર લઈને. વિઠ્ઠલ મહારાજ બોલો. એક છોકરી બાઇક લઈને જતી હતી, પેલું કૂટી લઈને. તે છોકરો સામે મળ્યો. તે છોકરો કે ભેંસ 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 કે તું ભેંસ કે તું ગધાડો કે તું આમ છે. અને આગળ ભેંસમાં ઠોકાયો. પેલો એમ કે છે કે આગળ ભેંસ છે એમ. તાર પેલો એવું સમજે છે કે મને ભેંસ કે છે. હલા જોવો તો ખરા ઈશારો શું કે છે. એ કેવા પેલા જવાબ આલવા રહે તો લગીને આગળ રમણ
થાય કે ના થાય? અહીં કોઈ કોઈનામાં લઈ જવા ફરતા નહીં. બસ એક ઈશારો આપણી બુદ્ધિથી, આપણી એમ કે જ્ઞાનથી આ આપણે જ્યારે વિચારીએ ત્યારે આ બાબત આપણા હાથમાં. પણ એ ક્યારે આવે? એ કોણ વિચારે આવું? તો અહીં કહ્યું છે એ માણસ જાત હશે તે સતપદ ને નિર્ધાર છે. માણસ જાત હશે સતપદ ને નિર્ધાર છે. માણસ જાત હશે સતપદ ને નિર્ધાર છે. માણસ જાત હશે સતપદ ને નિર્ધાર છે. એ શું છે પરનું શું છે મારું તે વિચાર છે. શું છે એ માણસ જાત હશે તે સતપદ ને નિર્ધાર છે. માણસ જાત હશે તે સતપદ ને નિર્ધાર છે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ નિર્ધાર છે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ નિર્ધાર છે. માણસ જાત હશે તે. જાત એટલે જાતનો જો માણસ હશે તો વિચારશે. મિથ્યા ત્યાગી ને અવિનાશી માણસે મિથ્યા માણસ જાતનો જો માણસ હશે તો વિચારશે આમાં હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છું. અને જો માણસ જાતનો માણસ નહીં હોય, રમણભાઈ લગન બે પ્રકારે થાય. ધર્મના નિયમ પ્રમાણે જો લગન થાય તો એને ધર્મ પત્ની કહેવાય. સમાજના નિયમ પ્રમાણે, ધર્મના નિયમ પ્રમાણે જો લગન થાય તો એને ધર્મ પત્ની કહેવાય. અને ધર્મ પ્રમાણે જો એ લગન ના થાય, પત્ની ખાલી કહેવાય, અને ધર્મ પત્ની ના કહેવાય. હા, આપણે ધર્મ પત્ની બનવાનું. શું બનવાનું? ખાલી પત્ની નહીં, ધર્મ પત્ની બનવાનું. એટલે નાહાનાશ નહીં કરવાની. હારું દેખાય એટલે લે નાહી જવાનું એવું નહીં. આ ધર્મ પત્ની બનવાનું. ધર્મ પત્ની. હારી મિલકત જોઈને આ નાઠા, હારું દેવ રૂપ જોઈને આ નાઠા, કઈ જઈને જવાબ આલશો? એક દાડે એનો જવાબ આલવો પડશે. હા, અને હકદાર કોણ થાય? ધર્મ પત્ની નો હક લાગે. કેનો લાગે? હા, કોર્ટમાં જજો કોક દાડ ખબર પડે. એટલે ધર્મ પત્ની એને કહેવાય. ધર્મ પ્રમાણે જે લગ્ન કરે, ધર્મના નિયમ પ્રમાણે જે લગ્ન કરે, અગ્નિની સાક્ષીએ જે હાથ ઝાલે. ખાલી લખી લીધું એટલે બસ પતી ગયું, એને ધર્મ પત્ની ના કહેવાય. કહેવાય ખરા, વ્યવહાર બધા થાય,
પણ ધર્મપત્ની પ્રત્યેના ધર્મ પ્રત્યેના એના હક ના લાગે મારા. આ બધા નિયમ પાડ્યા છે બહાર, જો કે જે કઈક હોય, પણ અહીંયા નિયમ શાસ્ત્રોના મત પ્રમાણે, સંતોના મત પ્રમાણે એ તો જ થાય. ધર્મપત્ની ત્યારે બને કે ધર્મ પ્રમાણે લગ્ન કરે તો. અહીંયા એ પણ એવું છે, માણસ જાત હશે, જાતનો જો માણસ હશે તો વિચારશે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ માણશે. મિથ્યા એટલે ખોટું, મિથ્યા એટલે ખોટું. ચલો, દારૂ પીવાથી શરીર બગડે, દારૂ પીવાથી ઇજ્જત જાય, દારૂ પીવાથી મિલકત ભેલાઈ જાય, દારૂ પીવાથી મોટો નુકસાન જાય. આવું માણસ જો હોય તો વિચારે, અને માણસ ના હોય તો ના વિચારે. અને જો ચાલુ રાખતો હોય તો સમજી લેવું કે જાતનો માણસ નથી, ખાલી માણસ છે. જાતનો માણસ નહીં, ખાલી એ માણસ કહેવા પૂરતો માણસ, બાકી જાતનો માણસ નહીં. જાતનો માણસ તો તારે કહેવાય ખોટું હોય અને છતાં જો ખોટું કરતો હોય અને જો ના વિચારતો હોય તો એને માણસ કહેવાતો નથી. આ આપણે ડોંગર કરીએ એટલે ભાઈ બધી ડોંગર હોય એના કરતા એક ડોંગર ઊંચી દેખાતી હોય. તમે જોઈએ છે, આખી ડોંગર નું ખેતર હોય એમ કમ્પ્લીટ હોય એમ આટલી આવી ગઈ હોય, પણ એક ડોંગર માં એવી છે ઊંચી દેખાતી હોય અને ઘટાડોર દેખાતી હોય. એમ કેવી દેખાય? ઘટાડોર આમ દેખાતી હોય. આપણને એમ સમજે છે કે આ ડોંગર છે એવું. અરે ચલો ને એને પાકવાઈ દીધી આપણે, એ પાકવા દીધી, પણ આ જે બધા કરતા જુદી દેખાતી હોય ને એને જયારે વાઢવા જાવ ને એને ગરી જાય. મેર મોજ લગીન તો આવે, શેડા લગીન તો આયો પહોંચે જ નહીં. કેમ ના પહોંચે? આયો અડવ કહેવાય. ડોંગર ખરી પણ કઈ અડવ. અને જે અડવ ના હોય ને બધાની ભેગી આમ દેખાય આમ, અને પેલી આમ ઘટાડોર ઊંચી દેખાય, બધા કરતો ઊંચી દેખાય ને હવે જુડો દેખાયો. આ કાઢવા વાળાને બોલાયો તો અહીંયા આલ્યા હતા વેરાના 100 રૂપિયા, પણ એમને સમજણ ના પડી નો અડવ કેવાય એવું. હા, નેદવા વાળાને આપણે બોલાવીએ ને કે હા આવજો, મારે સાફ સૂફ કરવાનું છે. અને કઈ ના હતા આપણે, જો હું તમારા હાથું ચાલે લેવા જઉં છું, હો અડવ દેખા ને કાપી જ કાઢજો, ભલે તાલકું પડી જાય ચિંતા નહીં આવે, પણ એ ના રહેવી જોઈએ. કેમ? કદાચ મોજમાં આવીને જો ખંચેરે ગઈ ને તો આખા ઢગલાનો ભાવ બગાડે. વેપારી જોઈને કે તું હમદ અડવ હે, બગાડે કે ના બગાડે? પણ આ દેખાતો હોય ઘટાડોર દેખાતો હોય, બહુ ભપકાદાર દેખાતો હોય, અને બહુ ભપકાદાર દેખાતો હોય ને તમારે સમજી લેવું એને. હા, એ કૃષ્ણએ ચેદાર અર્જુન ને કહ્યું તું, અર્જુન હા આ હરણ જો તારે સુભદ્રાનું હરણ જો તારે કરવું હોય તો હું કહું એવા ખેલ કર. કે પણ મારા એવા ખેલ ના થાય ને, તાકે હું કેમ કરવું પડશે હરણ. એટલે શું કરવું કે સાધુ બન સાધુ. અને એવા સાધુ એને બનાયા, અને બનાવીને એવી ભભૂત આલી. શું આલી? ભભૂત આલીને તારે કહ્યું ભાગોર ને પેપરે ને આતે બેહવાનું, અને પેપરા ને બેહવાનું, જ્યાં આવે પજે લાગવાનું, તારે ભભૂત આલવાની. જા તને ઢોરે સુરખી થઈ, જા મોણસે સુખી થઈ, જા ખેતરમાં નહીં પાકતું હોય તો પાકશે, પકવવાનું મારા હાથમાં છે, બધા ખેલ હું કરીશ. હા, અને અમારા મોટા ભાઈ આવે, અમારા મોટા ભાઈ બળદેવ એ આવે એટલે તારે એમને ભભૂત નહીં આલવાની, એમને તારે એમ કહેવાનું મારે તમારે ઘેર આવવું પડશે. હા, હું જાણો છો આ બધા ઇતિહાસ વિઠ્ઠલ મહારાજ.
હા, એને ભભૂત નહીં આલવાની, કેમ કે ભભૂત આલી તો મારા ઘરમાં આવશે, પણ તારે આવવાનું સાક્ષાત કે હમ તમારે ઘર આएंगे, हम तुम्हारे घर आके खाना खाएंगे, है हाँ फिर देखेंगे। એવું તને બળદેવ કન વાત સાંભળી, બળદેવ કન વાત ગઈ એટલે બળદેવે કહ્યું કે આપણા ગામની અંદર સાધુ આવ્યા છે કે હા આખું ગામ જાય છે કે પગે લાગવાની એમનો કોમ થઈ જાય છે. કૃષ્ણે કહ્યું તાર જાવ ને તમારું કોમ થઈ જશે. તાર બળદેવ ને વસ્તી નથી, વિઠ્ઠલ મહારાજ એ લેવા હાથું ગયા 2 જણા. અંજન અર્જુન ને કહ્યું કે હમ तुम्हारे घर आएंगे कैसे, ऐसे नहीं. અને ઘેર આયા, ઘેર આયા ને પછી હતે કૃષ્ણ ને જેવા કહ્યા હતા ને એવા ખેલ મોડ્યા. હા, અને પછી હરણીયો રથ માગ્યો. એ તો બધું કૃષ્ણે સમજાયું હતું, બધું તમને ખબર છે, બધું ભાગવતમાં બધું બહુ બતાવ્યું છે. પણ એ માગ્યું ને એ હમણે જેવું કહ્યું એવું માગ્યું. हाँ, अने हम आप नगर चर्चा करने देखने जाएंगे. ये रथ सुभद्रा चलाएगी, ये घोड़ा का जो अछोड़ा है ना वो सुभद्रा के हाथ में होगा, सब बताया था. અને એ રથ સુભદ્રા ને આપ્યો. સુભદ્રાએ રથ વાંક્યો, ઘોડા આગળ હેડા, નગર ના બહાર નીકળ્યા ને એટલે અર્જુને કહ્યું લાવો અછોડા મારા હાથમાં, હવે તમે બેહો પાછળ. અને જે પછી રથ નહાડ્યો એ ગયા ને સુભદ્રાનું હરણ થયું. શું સમજો આજે હરણિયા રથ લઈને આવે. આપણા ઘરોની શાંતિ મારા બેટા હરી ગયા. આપણા જીવનમાં જે કંઈક પડ્યું હતું ને સાચું હતું એવા લઈ ગયા, જૂઠું આપણને બટકાડી આલતા ગયા. આ તેદારોનું આજે એ ભભૂત વાળું ચાલે કે નહીં ચાલતું. ઇતિહાસની અંદર આવા બધા ખેલ ભજવાઈ ગયા, છતાં આપણી ધોનમાં આવ્યું, છતાં હજુ જાગ્યા ખરા પણ હવર્યા નહીં. જાગ્યા ખરા પણ હવે આ બાબતની ભોન થાય. આ ઇતિહાસ આપણે હોંભર્યા પછી હવે આપણા જીવનમાં આવું ના બને એના માટે જાગતા રહેવાનો સમય છે. એના માટે આપણે જાગવાનું, એના માટે આ બધું કરવાનો સમય ને મોકો આવ્યો. હવે જો ઊંઘમન આવ્યું, એમાં આવ્યું છે વિઠ્ઠલ મહારાજ જતું રહે તો એ જવા દેવું નથી. એટલે કહ્યું માણસ જાત હશે તે સતપદ ને નિર્દાર છે. માણસ જાત હશે તે સતપદ ને નિર્દાર છે. ત્યાં ત્યાગીને અવિનાશી પદ ઉતાર છે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ ઉતાર છે. શું છે નર તું, શું છે સારું, શું આ તારી તો શું નો તારું જગમાં, શું પરનું શું